નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જે પણ પીટીસી કરવા માંગે છે એમના માટે ફરીથી પીટીસીના અરજી ફોર્મ ભરાઈ રહ્યા છે, તો કેવી રીતે ભરાશે, સાથે શું શું લાયકાત છે, કયા ડોક્યુમેન્ટ જરૂર છે, એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે, એ આમાં જોડી દઈશું। તો પીટીસી નવી તારીખો કઈ છે એની વાત આપણે અહીં કરી રહ્યા છીએ। તો પીટીસીના જે ફોર્મ છે ફરીથી ભરાવાના ચાલુ થયા છે। તો આ જે ફોર્મ છે 9મી તારીખથી લઈને 19મી સપ્ટેમ્બર 2025ના 19 સપ્ટેમ્બર 2025 સુધી ભરાશે। તો તમારા માટે કુલ 10 દિવસ ફોર્મ ભરવા માટે છે। તો 9 સપ્ટેમ્બર 2025થી લઈને 19 સપ્ટેમ્બર 2025 સુધી આ ફોર્મ ફરીથી ભરી શકશો। તે ઉપરાંત એના માટે વેબસાઇટ જે ખાસ છે dpgujarat.gov.in પર જે પીટીસીની સંસ્થાઓ છે એની યાદી આપેલી છે, તો એમાં તમે ફરીથી ફોર્મ ભરી શકો છો। એટલે કે જે હવે એનસીટીની જે વેબસાઇટ પર સંસ્થાઓ આપેલી છે એને માન્ય જે સંસ્થાઓ છે, જે પીટીસી કોલેજ છે, ત્યાં પણ તમે પીટીસી કરી શકો છો। એટલે કે સંસ્થાઓની યાદીમાં વધારો થયો છે, તો એના માટે તમારે એનસીટીની વેબસાઇટ પર જોવાનું છે। અને બીજું તમને dpgujarat.government.in ની વેબસાઇટ છે ત્યાં પણ તમે મુલાકાત લઈ શકો છો। તો આટલી તમારા માટે નવી પ્રક્રિયા છે। બાકીની તમામ વિગતો આપણે જૂના વિડીયોમાં વાત કરેલી છે, તો જૂના વિડીયોની તારીખો તમારે ધ્યાનમાં નથી લેવાની। તે ઉપરાંત જે સંસ્થાઓનું લિસ્ટ છે આપણે વોટ્સએપ ગ્રુપ ચાલે છે એમાં મળે છે, તો હું તમને મૂકવાનો ટ્રાય કરું છું। તો અહીં સંસ્થાઓનું જે લિસ્ટ છે એ થોડું અપડેટ થયેલું હોય એ જ જોજો, અને એના માટે તમારે ઓફિશિયલ વેબસાઇટને ફોલો કરવાની છે। એટલે કે ડીપી ગુજરાત વેબસાઇટ પર જે લિસ્ટ મૂકેલું છે એ જ માન્ય ગણવાનું છે। અને બીજું લિસ્ટ એનસીટી નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનની વેબસાઇટ છે, એની મુલાકાત પણ લઈ શકો છો। તો આ બંનેમાં જ્યાં પીટીસી ડીએડ અભ્યાસક્રમ ચાલતો હોય ત્યાં તમે પીટીસી કરી શકો છો। તો આટલી વિગતો છે, બાકીની વિગતો જે જૂનો વિડીયો છે એમાં બધી મળી રહેશે। આ વિડીયો પણ અહીં હું મૂકું જ છું, તો જોઈ લેજો। નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પીટીસીની જાહેરાત આવી ગઈ છે, એટલે કે જે પીટીસી જોનું નવું નામ છે ડીએલઈડી। તો આ જાહેરાત આવી ગઈ છે 2025-26 માટે। તો એના જે ફોર્મ ભરાવાના 29/5/2025થી ચાલુ થઈ રહ્યા છે, અને 10મી જૂન 2025 સુધી તમે ફોર્મ ભરી શકશો। એટલે કે ફોર્મ ભરવા માટે તમારી પાસે કુલ 12 દિવસનો સમય છે। એટલે કે 29મી મે 2025થી ફોર્મ ભરવાના ચાલુ થશે, અને 10મી જૂન 2025 સુધી તમે ફોર્મ ભરી શકશો। જે ફોર્મ ભરવાનો સમય છે એ સવારના 11 વાગ્યાથી ચાલુ થાય અને સાંજના 5 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશો। સાથે રવિવારના દિવસે ફોર્મ કોલેજો ચાલુ નહીં હોય એટલે ફોર્મ નહીં ભરી શકો। આ ફોર્મ જે છે એ તમારે જે તે પીટીસી કોલેજ જ્યાં કરવા માંગો છો ત્યાં જવાનું છે, ફોર્મ લેવાનું છે, જે માંગેલા ડોક્યુમેન્ટ છે એ આપવાના છે। તો આ રીતે જે તે પીટીસી કોલેજમાં જઈને તમે રૂબરૂ ફોર્મ ભરી શકો છો। ઉપરાંત એક કરતાં વધારે પીટીસી કોલેજમાં તમારે ફોર્મ ભરવા હોય તો પણ તમે ભરી શકો છો। તો જે તે પીટીસી કોલેજમાં તમારે ફોર્મ લઈને જમા કરાવવાના છે। હવે 2025-26ની જે જાહેરાત છે, તો એના માટે તમામ વાતો આપણે આજથી 5 દિવસ પહેલાં જે વિડીયો બનાવ્યો તો એમાં કરી દીધી છે। એટલે એ વિડીયો આમાં હું તમને મૂકું છું। તો તમારે તારીખો આ નવી યાદ રાખવાની છે 2025-26ની। એટલે કે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, આપણે કીધું તો એ પ્રમાણેની તારીખો છે। તો આપણે 9 તારીખ કીધું ને એની જગ્યાએ 10 તારીખે છેલ્લી છે। તો આ રીતે તમે ફોર્મ ભરી શકશો। અને ફોર્મ બાકી બધી વિડીયોમાં આપણે તમામ વાતો કરી દીધી છે। કોઈને કોઈ પ્રશ્ન હોય તો હજુ કોમેન્ટ કરી શકે છે। સાથે નવું પીટીસી કોલેજોનું જે લિસ્ટ છે એ વેબસાઇટ પર જઈને તમે ડાઉનલોડ કરી લેજો। સાથે જાહેરાત આજે છે એ પણ 1-2 દિવસમાં મુકાઈ જશે, એ પણ તમે ડાઉનલોડ કરી લેજો। આ જાહેરાત જે તમારી સામે મૂકી છે આ છાપામાં દૈનિક ભાસ્કર છે એમાં મુકાઈ છે। તો બધી એની વાતો છે, કોઈ વાતોમાં ફરક છે નહીં, બધા જ જે નિયમો હતા એના એ જ છે। અને જે જાહેરાત છે 29 મે 2025ની છે। એટલે કે ફોર્મ ભરવા માટે તમારી પાસે 12 દિવસ છે। તો જેમ બને એમ ઝડપથી ફોર્મ ભરી લેજો। સાથે અનામતનો લાભ લેવો હોય તો ક્રિમિનલનું સર્ટિફિકેટ ઘણા બધા ઘડાવી લીધું હશે, ન ઘડાવેલું હોય તો ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ ઘડાવી લેજો। ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ જેવો એ એમનું ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ઘડાવી લેજો, અને જાતિનો દાખલો અને બાકી બધા જ ડોક્યુમેન્ટની આપણે ચર્ચા કરી છે। એટલે કે વિડીયો તમે જોશો તો બધી જ માહિતી મળી જશે। તો આપ સૌનો આભાર। સાથે આગળનો જે વિડીયો છે એ સંપૂર્ણ જુઓ એટલે તમામ માહિતી મળી રહેશે। તો એની તારીખો છે એ તારીખોમાં થોડો ફેરફાર છે। તો આ નવી તારીખો 2025-26ની પીટીસી કરવા માટેની જે છે ફોર્મ ભરવા માટેની એ તારીખો યાદ રાખજો। બાકી વિડીયોમાં બધું જ સેમ છે, કોઈ ફરક છે નહીં। ધોરણ 12 પાસ જેમણે કર્યું છે અને હવે પીટીસી કરવા માંગે છે, તો પીટીસીનું બીજું નામ છે ડીએલઈડી। તો આ કોર્સ જે પણ કરવા માંગે છે એમના માટે વિડીયો ખાસ બનાવ્યો છે। તો કઈ પીટીસી કોલેજોમાં પીટીસી ચાલે છે, કઈ રીતે ફોર્મ ભરવાનું, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેટલી ઉંમરની જરૂર પડશે, ક્યારે ફોર્મ ભરવાનું ચાલુ થશે, તમામ વાતો આપણે વિડીયોમાં કરશું। તો આ વિડીયો અંત સુધી જુઓ, સાથે તમારા મિત્રો જોડે
શેર પણ કરી લો, જેના લીધે એ પણ પીટીસી કરી શકે. સાથે એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, જેના લીધે વધારાની માહિતી છે એ પણ આપણને મળતી રહે. તો પ્રાથમિક શિક્ષણ નિયામકની જે કચેરી છે, તમે રાજ્યમાં NCT દ્વારા માન્યતા પ્રાપ્ત એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન કરીને એક સંસ્થા આવે છે, આ બધી પીટીસી કોલેજોને માન્યતા આપે છે. તો એવી જે પીટીસી કોલેજ હોય ત્યાં તો આ જે પીટીસી છે એક સરકારી પીટીસી કોલેજ હોઈ શકે છે, બીજી સરકારની ગ્રાન્ટથી ચાલતી ગ્રાન્ટેડ પીટીસી કોલેજ હોઈ શકે છે, અને ત્રીજી સ્વનિર્ભર એટલે કે પોતાના ખર્ચે ચાલતી હોઈ શકે છે. તો સરકારીમાં બિલકુલ ફી નથી હોતી. ત્યારબાદ ગ્રાન્ટેડ હોય છે એમાં થોડા ઘણી ફી હોય છે, અને જે સ્વનિર્ભર ચાલે છે એમાં થોડી વધારે ફી હોય છે. તો આ પ્રકારની સંસ્થાઓ ચાલતી હોય છે. અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં પણ પીટીસી ચાલતું હોય છે, એટલે કે એ સરકારી કોલેજ ગણાય છે. તો આ રીતે 3 પ્રકારની પીટીસી કોલેજો હોય છે. હવે આમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી, અંગ્રેજી માધ્યમ એટલે કે આ અલગ અલગ ચોપડીઓ છે. તો જે શિક્ષક બને છે, કોઈ ગુજરાતી માધ્યમની ચોપડીઓમાં ભણાવે, કોઈ અંગ્રેજીમાં ભણાવે, કોઈ ઉર્દુમાં. તો તમે 10મું ધોરણ જે વિષય સાથે જે માધ્યમમાં પરીક્ષા લખીને પાસ કર્યું હોય, તો મોટા ભાગના ગુજરાતી માધ્યમમાં હશે, તો એ ગુજરાતીમાં પીટીસી કરી શકશે. કોઈ હિન્દીમાં ધોરણ 10માં બધા વિષયોના પેપર હિન્દીમાં લખ્યા હોય, તો એ હિન્દી માધ્યમ ગણાય છે. તો આ રીતે જે પણ માધ્યમમાં તમે પસંદ કરવા માંગતા હો એ માધ્યમમાં પીટીસી કરી શકશો. અને પીટીસી તમે ધોરણ 10માં જે માધ્યમમાં પરીક્ષા લખી છે એ માધ્યમમાં કરી શકશો, એટલે કે આ માધ્યમ નહીં બદલાય. તો આ 2 વર્ષનો કોર્સ હોય છે. સાથે આ જે ફોર્મ ભરાવાની જે પ્રોસેસ છે એ વિકેન્દ્રીકૃત પ્રવેશ નીતિ છે. એનો મતલબ એ છે કે જૂના સમયમાં આના ફોર્મ સીધા ગાંધીનગર ભરાતા અને ત્યાંથી પીટીસી થતું, પણ હવે એવું નથી. તો 2024થી હવે જે ફોર્મ પીટીસીના ભરવાના હોય છે, જે કોલેજોની યાદી આપેલી છે, તો હમણાં હું નીચે લિસ્ટ મૂકું છું. એ કોલેજમાં તમારે જવાનું છે, ત્યાંથી પ્રવેશ ફોર્મ લેવાનું છે અને ત્યાં જ પ્રવેશ ફોર્મ જમા કરાવવાનું છે. એટલે કે હવે ફોર્મ જે તે પીટીસી કોલેજની તમારે રૂબરૂ મુલાકાત લેવી પડે છે અને ત્યાંથી ફોર્મ લઈને તમારે ફોર્મ ભરવાનું હોય છે. તો આ રીતે ફોર્મ ભરાતા હોય છે. તમે અત્યારે પણ જતા રહો તો કોઈ વાંધો નથી, કારણ કે પીટીસી કોલેજો અત્યારે પણ ચાલુ જ હોય છે, પણ એના જે ફોર્મ ભરાવાના છે 5 દિવસ પછી ચાલુ થશે. એટલે કે હજુ એનું જાહેરાત આવી નથી. તો એની જાહેરાત આ પેજ જેવું દેખાય છે એવી જાહેરાત અહીં 2024-25 છે, એની જગ્યાએ 25-26 લખેલી આવશે, ત્યારે ફોર્મ ભરાવાનું ચાલુ થશે. તો જે તે કોલેજની તમારે મુલાકાત લેવી પડશે. સાથે કઈ પીટીસી કોલેજો હાલ ચાલુ છે તમે જોવા માંગતા હો તો એના માટેની આ વેબસાઇટ છે gujaratEducationGovernment.in. તો આ વેબસાઇટ છે, એની મુલાકાત તમે લો તો કઈ પીટીસી કોલેજો ચાલુ છે એની યાદી ત્યાં આપેલી છે. અને આ જાહેરાત અત્યારે તમે જોઈ રહ્યા છો એ જાહેરાત પણ એના પર આવશે, તો એ જાહેરાત ત્યાંથી જોઈ. તો આ વેબસાઇટ છે gujaratEducationGovernment.in primary. તો ત્યાંથી તમે આ સંસ્થાઓની યાદી ડાઉનલોડ કરી શકો છો. તો ત્યાં આપેલી જ છે, હું તમને બતાવું છું. તો એના માટેની વેબસાઇટ છે, તમે જોઈ શકો છો. આ વેબસાઇટ જે પીટીસી પ્રાઇમરી લખેલું એ ખોલજો, બાકી વેબસાઇટો ઘણી બધી ખોલશે. તો એ વેબસાઇટ તમારે ખોલવાની છે. ત્યારબાદ તો આ વેબસાઇટ છે આ રીતની ખોલશે અને ત્યાં પીટીસી કોલેજોની યાદી ડાઉનલોડ કરવી હશે તો પણ કરી શકશો. અહીં પીટીસી કોલેજોની યાદી વર્ષ 2025-26 લખેલી નવી આવશે. આ જૂની યાદી છે, એટલે નવી આવશે 2-4 દિવસમાં. પીટીસી જાહેરાત વર્ષ પણ અહીં આવશે, તો એ પણ 2025-26નું હશે. અને પ્રી પીટીસી જાહેરાત 2025-26 એ પણ આવશે, એટલે કે આંગણવાડી અને બાળવાટિકા જે હોય છે ત્યાં ભણાવવા માટે. તો આ બંને જાતની પીટીસી ચાલુ છે. તો આ વેબસાઇટ છે એની જોઈ શકો છો, અને આની મુલાકાત લેતા રહેજો, એટલે તમારે પીટીસીની જે આગળની પ્રક્રિયા છે એ સરળતા થઈ શકે. એક બીજી વેબસાઇટ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ. તો એની અત્યારે જરૂર નથી, પણ જ્યારે પીટીસીમાં પહેલું વર્ષ પૂરું થવાનું હશે અને તમારે પેપર લખવા માટે જે પરીક્ષાના ફોર્મ ભરવાના હશે ત્યારે વેબસાઇટ પર ભરાશે. પણ તમે પીટીસી કરતા હશો એટલે એની માહિતી તમને મળી જશે, અત્યારે એની જરૂર નથી. તો આ રીતે તમને વેબસાઇટ બતાવી દીધી છે. સાથે જે પણ વિદ્યાર્થીઓ કોલેજમાં એટલે કે પીટીસી કોલેજમાં જઈને ફોર્મ ભરે છે, તો આ બધા જ વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. હવે આ મેરિટ કોણ બનાવે છે? તો આ જે મેરિટ છે એ ગાંધીનગરની જે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી છે તેના દ્વારા મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે. એટલે કે આ બધા જે કોલેજમાંથી ફોર્મ છે ગાંધીનગર જશે અને ત્યાંથી મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે અને આ રીતે તમને પ્રવેશ મળશે. હવે તમારે આ મેરિટના ધોરણે પ્રવેશ લેવા માટે મારી સલાહ એવી છે કે 2 થી 3 પીટીસી કોલેજમાં જઈને ફોર્મ ભરી લેવા. અત્યારે ઘણી હરીફાઈ નથી, પણ આટલીમાં ભરી લો એટલે તમને પ્રવેશ મળી જાય. તો આ રીતે તમે 2 થી 3 પીટીસી કોલેજમાં અલગ અલગ જઈને ફોર્મ ભરી શકો છો. હવે ફોર્મ ભરવાનો સમય જે છે એ સવારના 11થી ચાલુ થાય છે અને સાંજના 5 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો. તો આની જાહેરાત હજુ આવી નથી 2025ની, ટૂંક સમયમાં 2 થી 4 દિવસમાં આવી જશે. તો 15 દિવસ ફોર્મ ભરવા માટે તમને આપે છે. એના માટે તમારે રૂબરૂ ફોર્મ લેવા માટે જે તે પીટીસી કોલેજમાં અધ્યાપન મંદિરમાં જવું પડે છે અને ત્યાંથી 25 રૂપિયા ભરશો એટલે તમને ફોર્મ આપશે. તો એ ફોર્મ વિગતવાર ભરીને તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ ત્યાં જમા કરાવવાના હોય છે. તો એ ડોક્યુમેન્ટ પણ તમારે ત્યાં આપવા પડશે. તો કયા ડોક્યુમેન્ટ આપવા પડશે એની આપણે વાત કરી લઈએ. તો આપણે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈ લઈએ. તો પીટીસી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા છે? એનું બીજું નામ DLED છે. તો સૌપ્રથમ HSC માર્કશીટ એટલે કે ધોરણ 10ની તમારી માર્કશીટ જોઈશે. બીજા નંબરમાં ટ્રાયલ સર્ટિફિકેટ, તો કેટલા પ્રયત્ને તમે ધોરણ 12 પાસ કર્યું છે એની ટ્રાયલ સર્ટિફિકેટ આવશે એ જોઈશે. ત્રીજા નંબરે તમારું LC સર્ટિફિકેટ એટલે કે LC જે લિવિંગ સર્ટિફિકેટ હોય છે, તો એનું બીજું નામ છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. તો આ ધોરણ 12નું બધાને હશે, તો આ LCની જરૂર પડશે.
ચોથા નંબરે જાતિનું પ્રમાણપત્ર એટલે કે જાતિનો દાખલો તમે કઢાવેલો જે હોય છે, તો ઘણા બધાએ જે ટીડીયુની કચેરી છે તો તાલુકા વિકાસ અધિકારીને ત્યાંથી આ કઢાવ્યો છે. એમાં તમારી જાતિ હિન્દુ આંજણા ચૌધરી, હિન્દુ આંજણા પટેલ, હિન્દુ બ્રાહ્મણ, હિન્દુ આદિત્ય, તો જે પણ જાતિ તમને લાગુ પડતી એ લખેલું હશે. તો આ જાતિનું પ્રમાણપત્ર જે છે SC, ST, OBC કેટેગરી છે, EWS કેટેગરી છે, આટલી બધી કેટેગરીઓના હશે. અને જે જનરલ કેટેગરી હોય છે એને નથી આવતું, તો એમને જાતિનું પ્રમાણપત્ર બધાએ કઢાવેલું હશે. તો આ જાતિના પ્રમાણપત્રની જરૂર પડશે. ત્યારબાદ દિવ્યાંગ સર્ટિફિકેટ, તો દિવ્યાંગ ઉમેદવાર હોય ખોડ ખાપણવાળા, શારીરિક ખોડ ખાપણવાળા, તો એમને આ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે, બાકી કોઈને જરૂર નહીં પડે. ત્યારબાદ છઠ્ઠા નંબરે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે. તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે છે તમારી આવક 8 લાખની અંદર છે એ બતાવવા માટેનું હોય છે. તો આ સર્ટિફિકેટ પણ મામલતદાર કચેરી છે, તાલુકા વિકાસ અધિકારીની જે કચેરી છે ત્યાંથી બધા કઢાવી લેજો. સાથે આ પ્રમાણપત્ર 3 વર્ષ સુધી ચાલતું હોય છે, એટલે ઘણા બધાને 2024નું હશે, ઘણા બધા 2025માં કઢાવેલું હશે, તો એ પણ ચાલશે. સાથે EWS સર્ટિફિકેટ, તો જે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો છે તો એને ઇકોનોમિક વીકર સેક્શન EWS ઉમેદવારો કહેવાય છે, તો એ 10% અનામત એમને મળતું હોય છે. તો એમના માટે EWS સર્ટિફિકેટની જરૂર પડશે. સાથે પ્રવેશ ફોર્મ, તો પ્રવેશ ફોર્મ જે તે PTC કોલેજમાંથી તમને મળી જશે. તો 8 ડોક્યુમેન્ટની જરૂર પડે છે. સાથે તમારા ફોટા લઈને જજો, એની પણ જરૂર પડશે. અને આ ડોક્યુમેન્ટ જે છે એ અસલ માંગે છે, એટલે એમને બતાવવા માટે ત્યાં જોડે લઈને જજો. તો ફોર્મ ભરવા માટે આટલી વસ્તુની જરૂર પડે છે. તો આ જે ડોક્યુમેન્ટ છે એની આપણે ચર્ચા કરી દીધી છે. હવે બીજા કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો એ પણ જોડે લઈને જવાના, માંગે તો કામ લાગે, પણ આટલા તો માંગે જ છે, બરાબર. સાથે ઉંમર 24 વર્ષ સુધી જનરલ કેટેગરી માટે, અને બાકીના તમામ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળે છે, એટલે કે 29 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો. આ જે ઉંમર છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખથી ગણતરીમાં લેવામાં આવે છે. તો અન્ય તમામ ઉમેદવારોનો મતલબ છે SC કેટેગરી, ST કેટેગરી, OBC કેટેગરી, EWS કેટેગરી, દિવ્યાંગ ઉમેદવારો, તો એ 29 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. સાથે જે વિધવા મહિલાઓ છે એમને 33 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. હવે આ બધા ડોક્યુમેન્ટનું લિસ્ટ છે, તમારે ફરીથી જોવા માંગતા હો તો જોઈ શકો છો અહીંથી, સાથે વાંચવા માંગતા હો તો પણ વાંચી શકો છો. હવે પ્રવેશ માટે જરૂરી લાયકાત, તો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ 12ની જે પરીક્ષા છે તો સાયન્સવાળા પણ PTC કરી શકશે. પછી આર્ટ્સવાળા, સામાન્ય પ્રવાહવાળા પણ PTC કરી શકશે. પછી વ્યવસાયલક્ષી એટલે કે કોમર્સવાળા છે એ પણ PTC કરી શકશે. અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં જે ભણેલા છે એ પણ PTC કરી શકશે. એટલે કે તમામ ઉમેદવારો, વિદ્યાર્થીઓ જે છે એ PTC કરવા માંગતા હોય તો PTC કરી શકે છે. પ્રવેશ માટે લઘુત્તમ લાયકાત, તો ઓછામાં ઓછું ધોરણ 12 પાસ કરેલું હોય. સાથે 12મા ધોરણમાં જેને પણ 50% હોય કાં તો 50% કરતાં વધારે હોય એ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે. એટલે કે આના માટે તમારે 50% જોઈશે. જો તમે SC, ST, પછી OBC કેટેગરી છે, પછી EWS કેટેગરી છે અને દિવ્યાંગ છો તો તમને ટકાવારીમાં થોડી છૂટછાટ મળે છે, એટલે કે 45% હોય તો પણ તમે PTC કરી શકો છો. જનરલ કેટેગરી, ઓપન કેટેગરી માટે 50% ફરજિયાત જોઈશે. અને જે બાકીની કેટેગરીના ઉમેદવારો છે એમને 45% જોઈશે. હવે આમાં કોઈ વિષયમાં તમારે 32, 33, 35, 36 ગુણ હોય તો વાંધો નહીં. કોઈમાં એટલે કે તમારા ટકા જે છે 50 અને 45% જોઈશે. ગુણ ક્યાં કોઈક એકાદ વિષયમાં ઓછા તો એનો વાંધો નહીં આવે. અને પાસ થયેલા અને 50%, તો આ રીતે ટકાવારી માંગશે. તો 45% અન્ય ઉમેદવારો, અને બાકી જે જનરલ છે એમના માટે 50 માંગશે. સાથે ધોરણ 10માં તમે જે પણ માધ્યમમાં પરીક્ષા લખ્યું, એટલે કે ગુજરાતી, અંગ્રેજી, એ માધ્યમમાં તમે PTCમાં ફોર્મ ભરી શકશો. તો મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં પરીક્ષા લખી છે ગુજરાતીમાં, અને અન્ય માધ્યમમાં ભરી છે એ અન્ય માધ્યમ એટલે કે ઉર્દુ, અંગ્રેજી, મરાઠીમાં PTC કરી શકશે. સાથે ઉંમરની વાત આપણે કરી લીધી છે. તો અહીં તમારી જે જુલાઈ છે 1/7/2025 જુલાઈના રોજ તમારી જે ઉંમર છે 24 વર્ષથી વધુ ન થવી જોઈએ. અને જે SC છે, ST છે, OBC છે, EWS કેટેગરીના ઉમેદવાર છે બધાને 5 વર્ષની છૂટછાટ એટલે 29, અને મહિલાઓ માટે 33 વર્ષ સુધી, એટલે કે જે વિધવા મહિલા છે એમને 33 વર્ષ સુધી છૂટછાટ હોય છે. તો આ રીતે તમારે ઉંમરમાં પણ છૂટછાટ મળે છે. આ જાહેરાત જૂની છે, એટલે અહીં 2025 લખેલું આવશે, એટલે કે 2025 સુધી તમારે જે ઉંમર છે એ 24 વર્ષથી વધારે ન થવી જોઈએ તો ફોર્મ ભરી શકશો. સાથે બાકીની કેટેગરીમાં આવતા હો તો 29 વર્ષ, અને વિધવા મહિલાઓ તો 33 વર્ષ સુધી. તો આ ફોર્મ છે. હવે આપણે કઈ PTC કોલેજો ચાલુ છે એની વાત કરીએ. નમસ્કાર સાથીઓ, આપણે આ જે લિસ્ટ 2025-26નું છે એની ચર્ચા કરીએ છીએ. એટલે કે જે જૂનું લિસ્ટ હતું એની જગ્યાએ નવું લિસ્ટ આવી ગયું છે. તો વિડીયોમાં થોડું એડિટિંગ કરીને નવા લિસ્ટની ચર્ચા કરી રહ્યા છીએ. તો પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા વર્ષ 2025-26 માટે જિલ્લાવાર કોલેજોની યાદી, એટલે કે તમે જ્યાં PTC કરવા માંગો છો એ PTC કોલેજોની યાદી છે. તો જે જૂનું લિસ્ટ હતું 2024-25નું, ત્યાં 105 કોલેજો હતી. હવે એમાંથી 10 કોલેજો ઘટી છે. અત્યારે કુલ 95 કોલેજો છે. તો આ નવું જે લિસ્ટ છે એ આપણી ટેલિગ્રામની ચેનલમાં મૂક્યું છે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. સાથે નવું લિસ્ટ છે ખાસ જોઈ લેજો, જેના લીધે તમારે જે
પ્રવેશ મેળવવો છે એમાં ખોટી કોલેજમાં જતા ના રહો અને તમારું ભવિષ્ય ન બગડે. તો આ કોલેજનું જે લિસ્ટ છે એની આપણે ચર્ચા એક વખત 2-5 કોલેજોની ચર્ચા કરી લઈએ છીએ એટલે કે તમને ખબર પડી જાય. તો અમદાવાદ જિલ્લો છે ત્યાં સરકારી સંસ્થા છે. તો સંસ્થાનો પ્રકાર 3 પ્રકારની આવે, એક સરકારી આવે, એક ગ્રાન્ટેડ આવે. તો ગ્રાન્ટેડનું બીજું નામ છે અનુદાનિત, એને અર્ધ સરકારી પણ કહેવાય, એટલે કે સરકાર ત્યાં થોડી ગ્રાન્ટ આવે. અને ત્રીજી સંસ્થા ખાનગી આવે. તો ખાનગીનો મતલબ છે પ્રાઇવેટ. તો 3 પ્રકારની સંસ્થાઓ આવે પીટીસી માટે. તો સરકારીમાં ફી ઓછી હોય કાં તો ના હોય, અને જે ગ્રાન્ટેડ સંસ્થાઓ છે ત્યાં થોડા ઘણી ફી હોય અને ખાનગીમાં થોડી વધારે ફી હોય, આટલો ફરક હોય. બરાબર. તો PR ટ્રેનિંગ કોલેજ ખમાસા ગેટ રાયખંડ અમદાવાદ ગુજરાતી માધ્યમમાં છે. તો માધ્યમ પણ જોઈ લેજો. ગુજરાતી માધ્યમનો મતલબ છે ધોરણ 10માં જેણે ગુજરાતી વિષયમાં બધા પેપરોની પરીક્ષા આપી છે તો એ ગુજરાતી માધ્યમવાળા કહેવાય. કોઈ ધોરણ 10માં અંગ્રેજીમાં ભણ્યા હોય એટલે કે માધ્યમ અંગ્રેજી હોય તો એ અંગ્રેજી માધ્યમ કહેવાય. તો ગુજરાતીવાળા ગુજરાતીમાં એડમિશન લે અને અંગ્રેજીવાળા અંગ્રેજીમાં એડમિશન લે. મિશ્રનો મતલબ છે ભાઈઓ અને બહેનો બંને માટે, એટલે કે છોકરા અને છોકરીઓ બંને અહીં પીટીસી કરી શકે છે. તો બીજી છે અમદાવાદમાં સરકારી PR ટ્રેનિંગ કોલેજ ખમાસા ગેટ રાયખંડ તાલુકો અમદાવાદ, હિન્દી માધ્યમમાં છે, તે પણ મિશ્ર છે. અમદાવાદની ત્રીજી છે PR ટ્રેનિંગ કોલેજ ખમાસા ગેટ રાયખંડ અમદાવાદ, સિંધી માધ્યમ છે, મિશ્ર. તો PRમાં ઉર્દુ માધ્યમમાં પણ ચાલે છે. પછી અમદાવાદમાં અનુદાનિત સંસ્થા છે એટલે કે ગ્રાન્ટેડ કહેવાય એને, HK પ્રાઇમરી ટ્રેનિંગ કોલેજ નવરંગપુરા યુનિવર્સિટી રોડ અમદાવાદ, ગુજરાતી માધ્યમમાં છે, મિશ્ર છે. ત્યારબાદ અમદાવાદમાં અનુદાનિત સંસ્થા છે તો HK પ્રાઇમરી હિન્દી માધ્યમ માટે છે. અમદાવાદમાં શેઠ CN તાલીમ વિદ્યાલય આંબાવાડી એલિસ બ્રિજ અમદાવાદમાં છે તો એ મિશ્ર છે. પછી અમદાવાદમાં શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિર મુકામ ધોળકા બેંક ઓફ બરોડાની સામે છે. તો મહિલાઓ માટે જ છે, એટલે કે અહીં ભાઈઓ ન ભણી શકે, છોકરીઓ માટે જ છે. પછી અમદાવાદમાં અનુદાનિત સંસ્થા છે શ્રી શિક્ષણ સાધના સ્ત્રી અધ્યાપન મંદિર નોલખા બંગલામાં બાપુનગર અમદાવાદમાં. તો ગુજરાતી માધ્યમ માટે છે, મહિલાઓ માટે છે. તો આ રીતે બધી જ કોલેજોનું લિસ્ટ આપેલા છે. સાથે તમને સમજાવી પણ દીધું કે કયા માધ્યમો છે, કયા પ્રકારની સંસ્થા છે. તો તમામ વિગતો જોઈ લેજો. સાથે તમારે ક્યાં એડમિશન લેવું એ તમારે નક્કી કરવાનું છે. અહીં ક્યાંય કોઈ માધ્યમ ન લખેલું હોય તો એનો મતલબ તમારે એ છે કે ત્યાં ગુજરાતી માધ્યમવાળા અભ્યાસ કરી શકે છે, બાકી અન્ય માધ્યમ ત્યાં નહીં ચાલતું હોય. તો સરસ્વતી સ્ત્રી અધ્યાપન મંદિર PD પંડ્યા કોલેજ કેમ્પસ ઘોડાસર વટવા અમદાવાદમાં છે. ત્યારબાદ અમદાવાદમાં સ્વનિર્ભર છે, આનો મતલબ છે ખાનગી પ્રાઇવેટ. બરાબર. તો સરસ્વતી સ્ત્રી અધ્યાપન મંદિર PD પંડ્યા કોલેજ કેમ્પસ ઘોડાસર વટવા અમદાવાદમાં છે, મહિલાઓ માટે છે. અમદાવાદમાં સ્વનિર્ભર છે જીલ અધ્યાપન મંદિર વહેલાલ નરોડા દહેગામ રોડ તાલુકો દસક્રોઈ જિલ્લો અમદાવાદમાં પુરુષો માટે છે. અમદાવાદમાં સ્વનિર્ભર છે PUની PTC કોલેજ વહેલાલ નરોડા દહેગામ. તો નવું લિસ્ટ જે છે એ તમે નામ વાંચી શકો છો, સાથે જોઈ પણ શકો છો કે ક્યાં કયા પ્રકારની કોલેજ છે, ક્યાં આવેલી છે, કોણ ભાઈઓ અને બહેનોમાંથી કોણ ભણી શકે છે, કે બંને ભણી શકે છે, કે પુરુષ એકલા માટે છે, મહિલા એકલા માટે છે, કે મિશ્ર છે. તો ઘણી બધી કોલેજો છે. સાથે આ વિડીયોને પુશ કરીને તમે વાંચી શકશો કે ક્યાં કયા પ્રકારની કોલેજ છે. બરાબર. બનાસકાંઠામાં 3 છે શ્રી CK મહેતા કોલેજ ઓફ પ્રાઇમરી એજ્યુકેશન મુકામ પાલનપુર બનાસકાંઠામાં, શ્રી GG મહેતા સ્ત્રી અધ્યાપન મંદિર ચિત્રાસણી પાલનપુર બનાસકાંઠા. તો ચિત્રાસણી મહિલાઓ માટે એકલી જ છે અને CK મહેતા છે ત્યાં પુરુષો ભાઈઓ અને બહેનો બંને માટે ચાલે છે. જ્ઞાન મંદિર PTC કોલેજ જૂનાગંજ પાછળ ઈદગાહ રોડ પાલનપુર ગુજરાતી માધ્યમ મિશ્ર માટે ચાલે છે. તો નવું લિસ્ટ છે, ફટાફટ તમારી રીતે જોઈ લેજો. PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. કયા પ્રકારની છે, શું છે, બધી ચર્ચા કરી દીધી છે. સાથે જૂના અને નવા લિસ્ટમાં ફરક એટલો છે કે નવા લિસ્ટમાં 10 કોલેજો ઓછી છે. જે જૂનું લિસ્ટ હતું એમાં કોલેજો 110 હતી, 105 હતી, પણ આમાં 95 છે. તો આ લિસ્ટ તમે PDFની ઈચ્છા હોય તો પણ મેળવી શકો છો. સાથે વિડીયો અટકાવીને પણ તમે આ PDF જોવા માંગતા હો તો જોઈ શકો છો. ગુજરાતના તમામ જિલ્લાઓમાં PTC કોલેજો છે. તો આ રીતે PTC સરળતાથી કરી શકો તેમ છો. તો આ લિસ્ટ ખાસ જોઈ લેજો. ખાસ આમાં તમારે જોવા જેવી એક જ વસ્તુ છે કે PTC કોલેજોનું લિસ્ટ જે અપડેટ થયું છે 95 છે. તો જૂના વિડીયો કરતાં નવા વિડીયોમાં આટલો ફરક છે. એટલે આ જે લિસ્ટ છે એ ખાસ જોઈ લેજો. સાથે વિડીયો પુશ કરીને જે કોલેજના નામ છે એ વાંચવા હોય તો વાંચી લેજો. સાથે PDF તમારે જોવી હોય તો જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવે કે મહિલાઓ માટે છે કે પુરુષો માટે છે કે મિશ્ર છે, પછી સરકારી છે, ખાનગી છે કે અનુદાનિત છે, એ પણ તમને ખબર પડે. તો સરકારીમાં ખર્ચ ઓછો હોય છે, સ્વનિર્ભરમાં સૌથી વધારે ખર્ચ હોય છે, અને જે અનુદાનિત છે ત્યાં ખર્ચ સરકારી અને ખાનગી વચ્ચે હોય છે, એટલે કે મીડિયમ મધ્યમ પ્રકારનો ખર્ચ હોય છે. તો આ રીતે અલગ અલગ છે અને આ જે સંપૂર્ણ લિસ્ટ છે એ ખાસ જોઈ લેજો. સાથે ગુજરાતી માધ્યમ પણ અહીં લખેલું જ છે, તો માધ્યમ પણ ચેક કરી લેજો. જ્યાં કોઈ માધ્યમ નથી લખેલું એને ગુજરાતી માધ્યમ સમજવાનું છે, અને બાકી જ્યાં પણ માધ્યમ લખેલું છે તો એ હિન્દી, ગુજરાતી, ઉર્દુ, સિંધી
આ રીતે અલગ અલગ માધ્યમની છે. તો આ લિસ્ટ ખાસ વાંચી લેજો, સાથે તમને સમજણ પણ આપી દીધી છે બધી. તો વિડીયો સંપૂર્ણ જોઈ લેજો. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.